તમે છેલ્લે જ્યારે સુપરમાર્કેટ કે કરિયાણાની દુકાને 100% પ્યોર કે 100% નેચરલ લખેલું પેકેટ ખરીદ્યું હતું, ત્યારે શું તમે ખરેખર માન્યું હતું કે એ વસ્તુ એકદમ શુદ્ધ છે? જો હા, તો દેશની સર્વોચ્ચ ફૂડ ઓથોરિટી FSSAI નો આ તાજેતરનો અહેવાલ તમારા હોશ ઉડાવી દેશે. કારણ કે તમે જેને શુદ્ધ સમજીને પૈસા ચૂકવી રહ્યા છો એ કદાચ માત્ર કંપનીઓનો એક મોટો માર્કેટિંગ ખેલ છે. તાજેતરમાં જ FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશની કેટલીક સૌથી મોટી અને ભરોસાપાત્ર બ્રાન્ડ સામે લાલાક કરી છે. ડાબર ઇન્ડિયા જેવી દિગ્ગજ કંપનીના હોમમેડ કોકોનટ મિલ્ક અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી લઈને દેશની જાણીતી દારૂ બ્રાન્ડ અને સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, બ્લિંકિટ જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સુધી FSSAIએ ભ્રામક દાવાઓ કરવા બદલ આકરા પગલાં લીધા છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજીશું કે 100% પ્યોર લખવાનો કાયદાકીય નિયમ શું છે, કઈ જાણીતી બ્રાન્ડ્સ આ તપાસમાં ઘેરાવવામાં આવી છે અને સૌથી મહત્વનું, એક જાગૃત ગ્રાહક તરીકે તમે અસલી અને નકલી શુદ્ધતા વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખી શકો. આ વિડીયો પૂરો જોજો, કારણ કે આ વાત તમારા ખિસ્સા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. ચાલો થોડું પાછળ જઈએ. છેલ્લા એક દાયકામાં ભારતમાં પેકેજ્ડ ફૂડનો વપરાશ ખૂબ ઝડપથી વધ્યો છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા એટલે કંપનીઓએ પેકેટની આગળ મોટા અક્ષરે લખવાનું શરૂ કર્યું, 100% પ્યોર, 100% નેચરલ, 100% ઓર્ગેનિક. આપણને લાગે કે ખેતરમાંથી સીધું આપણા ઘર સુધી તાજું આવી ગયું, પરંતુ વાસ્તવિકતા એ છે કે વ્યાપારી ધોરણે પ્રોસેસ થયેલા પ્રોડક્ટની સેલ્ફ લાઈફ એટલે કે સંગ્રહ ક્ષમતા વધારવા માટે પ્રિઝર્વેટિવ્સ, સ્ટેબિલાઇઝર્સ કે કેમિકલ ઉમેરવા જ પડે છે. આ જ ભ્રામક જાહેરાતોને રોકવા માટે FSSAIએ વર્ષ 2018માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન બનાવ્યા હતા. પરંતુ કાયદો હોવા છતાં કંપનીઓ કોઈને કોઈ ચોર ગલી શોધીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી રહી. પણ હવે FSSAIએ આ ચોર ગલીઓ બંધ કરવાનું શરૂ કર્યું છે. હવે વાત કરીએ કે તાજેતરમાં FSSAIએ રેડમાં કઈ બ્રાન્ડ્સ પકડાઈ અને તેમણે શું ગડબડ કરી હતી. ડાબર ઇન્ડિયા સામે આકરા પગલાં. FSSAIએ ડાબરને તેમના ઉત્પાદનો પરથી 100% શુદ્ધતાના ગેરમાર્ગે દોરનારા દાવાઓ અને જાહેરાતો તાત્કાલિક બંધ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ગડબડ શું હતી? ડાબરના હોમમેડ કોકોનટ મિલ્કમાં 1 થી વધુ ઘટકો હોવા છતાં તેના પર 100% પ્યોર લખવામાં આવ્યું હતું. કાયદા મુજબ જો પ્રોડક્ટના 1 કરતાં વધુ વસ્તુઓ ભળેલી હોય તો તમે તેને 100% પ્યોર કહી જ ન શકો. આ ઉપરાંત ડાબરના હિમાલય ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર અને ઓર્ગેનિક હની પર યોગ્ય FSSAI મંજૂરી વગર જૈવિક ભારતનો સરકારી લોગો વાપરવામાં આવ્યો હતો. FSSAIએ કંપનીને 15 દિવસની અંદર આ અંગે પોતાનો રિપોર્ટ સોંપવા કહ્યું છે. પણ રોકાઓ, આ તો માત્ર ખાદ્ય પદાર્થોની વાત થઈ. પણ શું તમે જાણો છો કે તમે જે બ્રાન્ડેડ દારૂ કે વિસ્કી ખરીદો છો તેમાં પણ મોટો ખેલ ચાલી રહ્યો છે. FSSAIએ આલ્કોહોલિક બેવરેજિંગ રેગ્યુલેશન હેઠળ દારૂની ગુણવત્તા પર પણ તવાઈ બોલાવી છે. ડિયાજિયોની જાણીતી બ્રાન્ડ્સ જેમ કે એન્ટિક બ્લુ વિસ્કી, રોયલ ચેલેન્જર્સ વિસ્કી અને મેકડોવેલ્સ નંબર 1 રમ તેમજ ઇમ્બ્રુ બેવરેજીસ, બેક પીપર લક્ઝરી વિસ્કી અને ઓલ્ડ કેસ XXX રમ અને ઓલ્ડ મોન્કના ત્રણેય પોપ્યુલર વેરિયન્ટ સામે પ્રતિબંધના આદેશ અપાયો છે. કારણ આ કંપનીઓ કુદરતી એજિંગ પ્રોસેસ અને મોલાસીસ અને માલ્ટનો ઉપયોગ કરવાને બદલે સીધી કૃત્રિમ ફ્લેવર ઉમેરી રહી હતી. તેના કારણે આ ઉત્પાદનો પરીક્ષણમાં સબસ્ટાન્ડર્ડ સાબિત થયા. ચાલો હવે 1 મિનિટમાં સમજી લઈએ કે FSSAIના 2018ના કાયદા મુજબ કંપનીઓ ક્યારે 100% શબ્દ વાપરી શકે. 100% પ્યોર આ શબ્દ માત્ર એવા જ ખોરાક માટે વાપરી શકાય જેમાં ફક્ત એક જ ઘટક હોય અને તેમાં પ્રોસેસિંગ દરમિયાન કંઈ પણ ઉમેરવામાં કે ઘટાડવામાં ન આવતું હોય. વ્યાપારી પેકેજ્ડ ફૂડમાં આવું લગભગ અશક્ય છે. 100% નેચરલ આ દાવો માત્ર એ જ પ્રોડક્ટ્સ કરી શકે જે સીધી પ્રકૃતિમાંથી મળતી હોય અને તેના પર માત્ર ધોવા કે કાપવા જેવી ન્યૂનતમ પ્રોસેસ થઈ શકે. જો પ્રિઝર્વેટિવ કે કલર ઉમેર્યો હોય તો 100% નેચરલ લખવું ગેરકાયદેસર છે. કમ્પાઉન્ડ ફૂડ જો પ્રોડક્ટમાં 2 કે તેથી વધુ ઘટકો હોય જેમ કે ફ્લેવર્ડ જ્યુસ કે નાળિયેરનું દૂધ તો તેના પર 100% શુદ્ધ લખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જૈવિક ભારત લોકો જો તમારી પાસે NPOP કે PGS ઇન્ડિયાનું ઓર્ગેનિક સર્ટિફિકેટ ન હોય તો પેકેટ પર જૈવિક ભારતનો લોગો છાપવો એ ગુનો છે. અને આ તપાસ માત્ર પેકેજિંગ સુધી મર્યાદિત નથી. FSSAIએ ક્લિક કોમર્સ ડિલિવરી એપ્સ પર પણ કડક સિકંજો કર્યો છે. સ્વિગી, ઇન્સ્ટામાર્ટ
જુલાઈ 2026માં FSSAIએ સ્વિગી ઇન્સ્ટામાર્ટને ખરાબ, સડેલી અને એક્સપાયરી ડેટ વીતી ગયેલી સામગ્રી વેચવા બદલ 9 કાનૂની નોટિસ ફટકારી છે. બ્લિંકિટ નબળી ગુણવત્તાવાળા ઈંડા અને દૂષિત દહીં અંગે ફરિયાદો બાદ બ્લિંકિટ સામે પણ તપાસ શરૂ થઈ છે. આ સિવાય રેડબુલ, સ્ટિંગ, હેલ, મોન્સ્ટર જેવા 6 લોકપ્રિય એનર્જી ડ્રિંક્સ અને લોટ્ટે ઇન્ડિયા જેવી કંપનીઓને પણ ભ્રામક લેબલિંગ માટે નોટિસો મોકલવામાં આવી છે. ચાલો પેકેજ્ડ ફૂડ અંગે કેટલાક ભ્રમ દૂર કરીએ. ભ્રમ: પેકેટની આગળ 100% પ્યોર કે 100% રિયલ જ્યુસ લખ્યું છે એટલે એમાં માત્ર ફળોનો જ રસ હશે. સત્ય: મોટાભાગે એ રીકન્સ્ટિટ્યુટ જ્યુસ હોય છે જેમાં પાણી, ખાંડ, સાઇટ્રિક એસિડ અને ફ્લેવર ઉમેરેલા હોય છે. ભ્રમ: પેકેટ પર ઓર્ગેનિક લખ્યું છે એટલે કેમિકલ ફ્રી જ હશે. સત્ય: જો પેકેટ પર FSSAIની 14 અંકના લાયસન્સ નંબર અને પ્રમાણિત જૈવિક ભારત લોગો ન હોય તો એ ઓર્ગેનિક હોવાનો દાવો નકલી હોઈ શકે છે. જો આપણે તટસ્થ રીતે જોઈએ તો ફાયદા: પેકેજ્ડ ફૂડ આપણો સમય બચાવે છે, તેનો ઉપયોગ કરવો સરળ છે અને તેની શેલ્ફ લાઈફ વધારે હોય છે. ગેરફાયદા: 100% પ્યોરના નામે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવે છે. લાંબા ગાળે ઉમેરેલો પ્રિઝર્વેટિવ અને કૃત્રિમ ફ્લેવર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને ગ્રાહકનો બ્રાન્ડ પરનો ભરોસો તૂટે છે. તો હવે સવાલ એ થાય છે કે આપણે એક જાગૃત ગ્રાહક તરીકે શું કરવું જોઈએ? આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લો. ફ્રન્ટ લેબલ પર વિશ્વાસ ન કરો. પેકેટના આગળના ભાગે લખેલા કેચ ફ્રેઝ જેમ કે હેલ્ધી, પ્યોર, નેચરલ માત્ર માર્કેટિંગ ગેમિંગ છે. પાછળનું ઇન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ વાંચતા શીખો. નિયમ મુજબ પ્રોડક્ટમાં જે વસ્તુ સૌથી વધુ પ્રમાણમાં હોય છે તે સૌથી પહેલા લખાયેલી હોય છે. જો 100% રિયલ જ્યુસના પેકેટ પાછળનું લખેલું નામ વોટર કે એડિડ સુગર હોય તો સમજી લેવું કે તમારી સાથે રમત થઈ રહી છે. FSSAIનો અંક અને લોગો ચેક કરો. કોઈ પણ ફૂડ કે ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદતા પહેલા તેના પર FSSAIનો 14 અંકનો લાયસન્સ નંબર અને જૈવિક ભારત લોગો અચૂક ચેક કરો. જો તમે કોઈ પણ પેકેજ્ડ ફૂડ પર ભ્રામક દાવા, ખરાબ ગુણવત્તા કે નકલી લેબલિંગ જણાય તો ચૂપ ન રહો. તમે ઘરે બેઠા આ રીતે ફરિયાદ નોંધાવી શકો છો. FSSAI એપ્લિકેશન: ગૂગલ પ્લે સ્ટોર એપ ઉપર જઈ ફૂડ સેફ્ટી કન્ટેન્ટ એપ ડાઉનલોડ કરી પ્રોડક્ટનો ફોટો સાથે ફરિયાદ કરો. ઓનલાઈન પોર્ટલ: FOSCOS.FSSAI.gov.in અથવા તો consumerhelpline.gov.in પર ફરિયાદ નોંધાવો. ટોલ ફ્રી નંબર: નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરો અથવા તો 8800001915 પર વોટ્સએપ કે SMS કરો. શુદ્ધતા એ માત્ર કાગળ પર લખવાનો શબ્દ નથી પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત છે. FSSAIનો આ કડક આદેશ દર્શાવે છે કે હવે ગ્રાહકોને મૂર્ખ બનાવવાનું સરળ નથી રહ્યું. તમને શું લાગે છે? શું આવી મોટી બ્રાન્ડ્સ પર માત્ર નોટિસ આપવા સિવાય ભારે દંડ કે બેન લગાવવો જોઈએ? તમારો કિંમતી અભિપ્રાય નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી અને આંખ ઉઘાડનારી લાગે તો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ જાગૃત બને. આવી જ તથ્ય આધારિત અને મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.